हाय गाइस यूट्यूब माय चैनल केम छो भाई यूट्यूब चैनल वाला मजा में। तो गाइस आज अमे जवाना है भाई जूनागढ़ थोड़ું કામ હતું એ માટે જઈએ છીએ આજ રાઈડ, કેમ કે આપનું કામ તો રોજનું છે ગાઈસ કે આપણે તો કાયમ બસ રાઈડ જોઈએ ગાઈસ। તો ભાઈ आज पहली बार હું વિડીયો બનાવું છું ગુજરાતીમાં, કેમ કે ભાઈ ગુજરાતના છે તો ભાઈ ગુજરાતીમાં વિડીયો તો બનતું છે। તો ભાઈ ઠીક છે બનાવવા આવડે કે ના આવડે ગાઈસ મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો યાર મારું વિડીયો કેમ છે કેમ નહીં। हाँ तो गाइस मारा साथे मारी बेबी है और मारी वाइफ है गाइस। तो चलो चालीए से जूनागढ़ अमने तेल भरावी लीधुं, तेल भरावीने पछी निकली गया गाइस के सवारना 10:30 वागी गया था गाइस। तो बहुत मोड़ू थी गયું गाइस ए माटे हवे चलो निकळीए छे गाइस। निकळवानुं तो 9, 8:30, 9 वागे हतुं तो बहुत मोड़ू थी गયું गाइस, केम के बेबी मोड़ी उठी एटले मोड़ू थी गયું। कई वांधो नहीं गाइस, तो थोड़ू लीवर खेची लेशुं तो गाइस पूगी जशुं, केम के दवाखानानुं काम छे ए माटे जईए छे अमे। तो केम ने जूनागढ़ बहुत दूर है, केम के 65 किलोमीटर है। तो गाइस राइड तो थाय ज ने गाइस कि आपणाने तो गाड़ी चलाववानी बहुत मजा आवे छे अने मोटो ब्लॉगिंग तो आपणो शौक है गाइस। हमणां ज नहीं चेनल मोनोटाइज थई गयुं पछी बी आपणे तो आ ज करवानुं छे, एक धंधो बनी गयो छे आपणो, तो ए माटे तो आ करवुं ज पड़शे गाइस। भाई आपणे जे मिडल क्लास फैमिली थी, आपणे कोई मोटा कहीं नहीं भाई, आपणे रुपयावाळा एवा कहीं नहीं, એટલે એ માટે આપણે ગોબરો લઈ લઈએ। આપણે બસ થોડું છે જે છે એના અંદર ખુશ છે, આપણા પાસે બાઇક છે એના અંદર બી આપણે ખુશ છે ગાઈસ। તો આપણે નીકળી ગયા માંગરોળની બાયપાસ ખુશ્બુ હોટલના પાસે પૂગ્યા છે આપણે। હવે નીકળી જઈએ છીએ ઉપરવાળાનું નામ લઈને। તો હવે તમને વિડીયો કેવો લાગે મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। तो थोड़ी गाड़ी फास्ट भगाड़ी ले એટલે અહીંથી છે ને ટ્રાફિક ઓછી થઈ જાય। और अंकल ने जो गाइस કેટલું કામ કરે છે યાર એકડીના માથે। और રસ્તાના અંદર જો ગાઈસ રસ્તો કેવો છે, બહુ સારો રસ્તો છે, રસ્તામાં તો બહુ જ મજા આવશે। પણ ગાઈસ આ રસ્તો છે ને અહીંયાથી લઈ બાયપાસથી કેશોદ બાયપાસથી લઈ ને કેશોદના બ્રિજ સુધી છે ને ગાઈસ બહુ જ રસ્તો ખરાબ હશે ગાઈસ, કેમ કે તમે 50-60 ઉપર ચલાવી જ નથી શકતા। કેમ 50-60 ઉપર ચલાવી નથી શકતા કે ખાડા ફકચા બહુ છે ગાઈસ, એ માટે છે ને બહુ ધ્યાન રાખવું પડે और બહુ સ્લોલીથી બાઇક ચલાવવી પડે, કેમ કે આગળ પાછળના જમ્પ છે ને ગાઈસ જલ્દી ફેલ થાય છે યાર। એના માટે ગાડી સ્લો ચલાવો તો તમારા માટે ફાયદો છે। તો આગળ આપણા કઈ કાર જાય છે, કોઈ મોટી કાર છે ફેમસ દેખાય છે એવું કે પછી નાની કાર છે મને લાગે છે હેલ્મેટમાંથી। તો જો આ બધી છે ને કેમેરા લાગવાના છે એ માટે સ્ટેન્ડ બનાવેલા છે અહીંયા પર ને આ તો બેઝર છે ગાઈસ। મારા સ્પેલિંગમાં થોડું છે ને આગળ પાછળ થાય છે ગાઈસ, કેમ કે ગાઈસ તમારા ભાઈને છે ને પૂરી ઇંગ્લિશ આવડતી નથી, એ માટે સ્પેલિંગની અંદર થોડું આગળ પાછળ થઈ જાય તો એડજસ્ટ કરી લેજો। ચાલો આપણે પૂગી ગયા અહીં કેશોદ બાયપાસ, હવે નીકળીએ છીએ। તો નીકળી ગયા और અહીં દુકાનો છે ને આ બધી નવી બનેલી દુકાનો છે, કેમ કે પહેલાં કંઈ હતું નહીં, અહીંયા પહેલાં જંગલ હતું। તો ભાઈ અહીં ઓલાની બધું શોરૂમ બનેલું છે। और ટ્રાફિક કેટલી છે, ટ્રાફિક બહુ જ ટ્રાફિક રહી જાય કે હાઈવે હોવા છતાં બી ટ્રાફિક એટલી રહી છે ને કે ગાઈસ આટલા બાજુમાં જે ઘરો વગેરે છે અને ગાડીઓ બી ભરાતી હોય છે નારિયેલ યાની કોકોનટ। और जो વાડીઓવાળા બી અહીંથી આવે છે એટલે ટ્રાફિક થોડી રહી છે। તો હવે આપણે નીકળી ગયા છે જૂનાગઢ। તો હવે મળીએ તમને થોડાક આગળ બ્રેકમાં, કેમ કે ગાઈસ બહુ રસ્તો લાંબો થઈ જાય છે અને પબ્લિક બોર થઈ જાય એ પણ મજા ન આવે। તો જો તમે આગળ આપણે વાત તો કરતા હતા પણ આપણે ફ્યુલ ભરાવી લીધું ને ફ્યુલ ભરાવા ટાઈમ પર છે ને ગાઈસ એવી દિક્કત થાય છે કે ગાઈસ અહીંના લોકો છે ને કોઈ ભાષામાં સમજતા નથી યાર। ગુજરાતીમાં બોલું છું એટલે બધી જ આજે બોલી નાખીશ। કેમ બોલી નાખીશ કે ભાઈ ગુજરાતી છે તો ગુજરાતના છે, તો ગુજરાતના અંદર એક તો મોટો બ્લોગિંગ બને છે ગાઈસ। તો ભાઈ આ લોકો છે ને કોઈ સમજતા નથી। और વ્યૂ જોવો ગાઈસ તમે કેવું વ્યૂ છે યાર, बहुत મોટો और बहुत સારું વ્યૂ છે યાર। મને તો બહુ જ મજા આવે છે આવું વ્યૂ જોવા મળે ને ગાઈસ તો રસ્તા પર। અને તડકો થઈ જાય ને પછી તો જરાય મજા ના આવે। અને જૂનાગઢમાં હમણાં ઘૂસ્યા ને આપણે
એટલે જુનાગઢનો તપારો ભાઈ બહુ જ તપારો લાગશે. અને યાર વાત પૂછોમાં, આપણા સાથે બેબી છે યાર, તો બહુ ધ્યાન રાખવું પડશે. થોડા બ્રેક બી લેતા જવા પડશે, કેમ કે બેબીના સાથે છે તો બેબી થોડું પાણી વાણી પીરાવવું પડે ને, એના માટે કંઈક કરવું પડે ભાઈ. એટલે બ્રેક લેવા પડશે આપણે. અને રસ્તા આગળ તો હમણાં તો વાંધો નહીં આવે. એક પેટ્રોલ પંપ આવશે ને ત્યાંથી એક ગામ આવશે, સોરી એક ગામ આવશે. એના પછી છે ને ખાડા ફરતે ચાલુ થઈ જશે ને ગાડી, એટલી ગાડી ચાલે છે ને એટલી બી નહીં ચાલે. તમને મજા જ નહીં આવે ગાડી ચલાવવાની. और જે રાઈડર અહીંથી ગુજરો છે ને, નીકળો હશે રાઈડર, એને ખબર હશે કે આ રસ્તો કેવો ખતરનાક છે ગાઈસ. તમારી 40થી 50 ઉપર ગાડી કોઈ ચાલી જ નથી શકતી, સ્પોર્ટ બાઇક હોય કે નોર્મલ બાઇક. તો આપણાને હતી ઉતાવળ, તો એટલે નીકળી ગયા છે ભાઈ. ઉતાવળ તો કરવી પડે ને ભાઈ. સવારના વાગ્યા 10:30, જાઉં તું 8:30-9 વાગે, તો 1 કલાક મોડું થઈ ગયું. ઓર હરિયાળી જો ભાઈ, આ શું વાયુ છે મને તો ખબર નથી, લેકિન હરિયાળી બહુ મસ્ત છે. જો તમે આકોર બી જુઓ, તમે આકોર બી જુઓ, કેવી મસ્ત હરિયાળી છે. અને આર્યુ પેટ્રોલ પંપ હું જે વાત કરતો હતો ને, અને આ ગામ આવી ગયું. જો તમે સાઈડ આમાંથી જ જોઈ લો, રસ્તાના અંદર થોડા ખાડા ખર્ચા છે. જો હવે રસ્તો અહીંથી છે ને, આ ગામનું નામ છે માનખેત્રા. માનખેત્રા પછી નીકળી જઈએ આપણે, તવાહી ફેલાવતા નીકળીએ. હવે આવી ગયો સ્પીડ બ્રેકર. સ્પીડ બ્રેકર આવે ને યાર, તો ગાડીની પૂરી તાકાત છે ને તૂટી જાય યાર, મજા બગડી જાય યાર. સ્પીડ બ્રેકર આવે તો હાઈવે પર સ્પીડ બ્રેકર ના જોવું જોઈએ. ચલો હવે ક્યાંય આડો નહીં આવે સ્પીડ બ્રેકર, તો હવે આપણે ગાડીને છે ને ખેંચવાની થાય છે. અને આપણું બેબી છે ને સુવા વળગી ગયું છે લાગે છે એવું. તો આપણે છે ને હવે નીકળીએ અહીંથી, કેમ કે હવે કોઈ ટ્રાફિક કોઈ નડવાની નથી. હવે આપણાને આવશે મજા ગાડી ચલાવવાનો. જો ઉપરવાળો બી રેમ ખાય, બેબીના માટે છે ને તડકો નથી રાખીએ, છાંવ કરી દીધી છે, કે થોડાક સમય માટે રાખીએ હશે. કે એને બધીને સોચવાનું હોય, બધીનું સોચવાનું હોય. આપણું એકનું સોચે તો કેમ ભલું થાય. ચાલો હવે નીકળી ગયા આપણે, માનખેત્રા ટપી ગયા. અરે હવે આપણે કયું ગામ આવશે એ તો કંઈ ખબર નથી, પણ આપણે જોઈશું કયું ગામ આવશે. અને ગાડી વધારે ફાસ્ટ ચલાવીએ ને એટલે અવાજમાં છે ને ઘોંઘાટ થાય છે. તો એનું પર્સનલ છે ને અમને કંઈ સમજમાં નથી આવતું. મને લાગે છે ને માઇક બદલાવવા માંગે છે. માઇક બદલાવવાથી કાંઈક શાયદ સેટિંગ થઈ જાય એવું આપણે કંઈક કરવું પડશે. કેમ કે કાંઈ આ વિડીયો રેકોર્ડિંગ કરવા છતાં બી છે ને ઘોંઘાટવાળો અવાજ આવે છે, મજા નથી આવતી. આપણું બેબી રમતમાં ચડી ગયું એટલે મોજે મોજ થઈ ગઈ. બેબીને વોટર પાર્ક બહુ ગમે છે. આપણા પાછલા વિડીયોમાં છે ને વોટર પાર્કમાં આપણે ગયા હતા પોરબંદર, માંગરોળ ટુ પોરબંદર. અને શક્તિ વોટર પાર્ક મારા અંદર વિડીયો નાખેલા છે, જે ભાઈએ જોયું નથી એ ભાઈ જોઈ લે. આ મારો વિડીયો કેવો લાગે છે મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. કેમ કે હું છે ને હિન્દીમાં વાત કરું છું જ્યાદા, ક્યારેક મારી હિન્દી આવી જતી હશે એટલે હું હિન્દીમાં વાત કરું છું. કેમ કે હિન્દીમાં બહુ જ મજા આવે છે યાર, અને લોકો પણ સમજે છે. તો કેમ છે કે ભાઈ ગુજરાતના લોકો ગુજરાતમાં સમજશે ને, બાકી હિન્દી હશે તો બધીમાં ચાલશે. કોઈ દેશ બાકી નહીં રહે હિન્દીમાં. અને ગુજરાતી હશે તો જોઈ તો લેશે, પણ છે ને એવું છે એના અંદર કે ગુજરાતીમાં તો હર કોઈ નથી સમજી શકતું ને. और અંકલને જો વચમાં જ હાઈલા આવે છે, ખબર નથી પડતી કે કેમ વચમાં ચલાવી. ગાડી આવે છે એને ખબર છે કે ગાડી આવે છે તો પણ વચમાં હાઈલા આવે છે. અંકલ કંઈ વાંધો નહીં, આપણે જવા દઈએ. અંકલને કટ મારતા નીકળીએ. અંકલ આપણા કરતાં બી વધારે ફાસ્ટ ચલાવે છે.
આપણે છે ને આપણે બેબીનું ઓર ફેમિલીનું ધ્યાન રાખવું પડે ગાઈસ, કેમ કે આપણે છે ને આપણે બેબી છે તો ભાઈ રોદા બોદા લાગે ને યાર તો મજા ન આવે યાર. ઓર જો ટ્રક તમે આવો ટ્રક ક્યાંય જોયો? પાર્સલ તો ભરેલો, પાર્સલથી ભરેલો. અંકલને ખીચ ચડી ગઈ તો ગાડીનું ખેંચી લીધું લીવર. આપણે બી એમાં ખેંચીએ કંઈ વાંધો નહીં, આગળ જવા દો ને, આપણે બી ખેંચવાનું જ છે પણ થોડા ખાડા ખર્ચા આવેલા જાય ને તો ખેંચીએ. વ્યૂ જોવો તમે, કેવું મસ્ત વ્યૂ લાગે છે ગાઈસ. ખેતરો છે, ખેતરોની અંદર તો વ્યૂ એક નંબર આવે ને, એક નંબર. બહુ જ સારું લાગે છે યાર. આવું વ્યૂ ને રોજ જોવા મળે તો મજા આવી જાય. તો ચાલો હવે અંકલને પાછળ કરીએ और નીકળી જઈએ આપણે જુનાગઢ. જો કેવી ઠંડી લાગે છે. ઘરેથી નીકળ્યા ને નહીં એવું લાગતું હતું, ગરમી એવી થતી હતી કે હવે તો નીકળ્યા ને તો એમ થશે કે ભાઈ આજે તો આપણે મરી ગયા ને. મારી એમ કહે કે તડકો બહુ જ લાગે છે તો તડકાની વજહથી છે ને આખું શરીર પાણી થઈ જાય ને, થકાન બહુ મહેસૂસ થાય છે. તો જે અંકલ આગળ જાય છે ને એ અંકલની ગાડી છે ને મચ્છર મારવાની ગાડી છે. એનું નામ છે મચ્છર મારવાની ગાડી. એટલે ધવાડા કટ્ટી ગાડીનું નામ મચ્છર મારવાવાળી ગાડી છે. મચ્છર ધવાડાથી ભાગી જાય, ધવાડાથી ભાગી જાય ને મચ્છર. આપણે આગળ વધારે બગાડવાની થતી નથી, આપણે બોલું થવું નથી કે આપણે વધારે મોટું થવું નથી. આમાં રસ્તો બહુ ખતરનાક આવશે.